જો તમારું યુરિક એસિડ હાઈ આવે છે તો તમારે પ્રોટીન બંધ કરી દેવું પડશે. આવી બકવાસ તમે કેટલી બધી વાર સાંભળી હશે, બટ લેટ મી ટેલ યુ ગાઈઝ, ધીસ ઇઝ ધ બિગેસ્ટ મિથ. પ્રોબ્લેમ અહીંયા પ્રોટીનની છે જ નહીં, ફક્ત પ્યુરિન મેટાબોલિઝમની છે. અરે આ વળી શું છે? આ સમજવા માટે આ વિડિયો એન્ડ સુધી જુઓ. પ્યુરિન્સ આર ધ નેચરલ કમ્પાઉન્ડ પ્રેઝન્ટ ઇન મેની ફૂડ. બોડી આને બ્રેકડાઉન કરીને યુરિક એસિડ બનાવે છે અને કિડનીઝ આને ફિલ્ટર આઉટ કરે છે. અને જો આ બ્રેકડાઉન વધી જાય ને એક્સક્રીશન ઘટી જાય તો તમારા બોડીમાં યુરિક એસિડનું લેવલ વધવા માંડે છે. ફક્ત ઓર્ગન મીટ, સી ફૂડ, બિયર અને શુગરી ડ્રિંક્સમાં પ્યુરિન હાઈ હોય છે. હાઈ ફ્રુક્ટોઝ ડ્રિંક્સ પણ તમારા યુરિક એસિડને સ્પાઇક કરે છે. એગ્સ, મિલ્ક, પનીર, વે પ્રોટીનમાં પ્યુરિન ઓછું હોય છે. દાલ અને લેગ્યુમ્સમાં મોડરેટ હોય છે પણ મેનેજેબલ હોય છે. તો હવે પ્રોટીનને બ્લેમ કરવાનું બંધ કરો ને જેમાં પ્યુરિક એસિડ લોડ હાઈ છે એવા ફૂડને લાઇફસ્ટાઇલમાંથી આઉટ કરો. મોસ્ટ ઇમ્પોર્ટન્ટલી, હાઈ યુરિક એસિડ રહેવાનું હજુ પણ એક રીઝન છે, ડિહાઇડ્રેશન. આ કેવી રીતના? લો વોટર ઇન્ટેક, સ્લો કિડની ફિલ્ટ્રેશન, સો યુરિક એસિડ બિલ્ડઅપ. પ્રોટીન ઓછું કરવાને બદલે ડ્રિંક ઇનફ વોટર. હવે સમજ્યા કે નહીં? હવે આ રીલને તમારા ફેમિલી વોટ્સએપ ગ્રુપમાં શેર કરો એન્ડ ફોલો કિલોઝ એન્ડ ઇંચીસ ફોર મોર હેલ્થ ટિપ્સ.